ગતરોજ સામાજિક કાર્યકર્તા અને રાજકીય અગ્રણી એવા અંકિતાબેન ગોરે ભીંડિયારા ટોલનું લાઇવમાં જ પોલ ખોલી નાખી। જ્યારે ફાસ્ટેગ ન હોય ત્યારે પણ જો તમે ઓનલાઈન ટોલ ભરો છો તો ડબલ નહીં સવાયું ભાડું જ વસૂલી શકાય એ બાબત પર લાઇવમાં જ ટોલ વસૂલનારા કર્મચારીઓને સરખું જ પાઠ ભણાવ્યું। જ્યારે કર્મચારીઓએ સૌ પ્રથમ તો જાણે નિયમની જાણ જ ન હોય તે રીતે ડબલ ભાડું વસૂલ્યું, જે 180 રૂપિયા લીધા અને 180ની પહોંચ આપી ઉપરાંત આ રૂપિયા ટોલના માલિકના અંગત ખાતામાં લેવાયા પછી થઈ બબાલ। અને જ્યારે સરખું પાઠ ભણાવ્યું તો ટોલના કર્મચારીએ 180ના બદલે 112 રૂપિયા લીધા, જે ભીંડિયારા ટોલના ખાતામાં લેવાયા। આમ કચ્છમાં ટોલવાળા ઉઘાડી લૂંટ ચલાવીને કચ્છની પ્રજાને લૂંટી જ રહ્યા છે। હવે તમને પૂરી માહિતી આપું। ટોલ ગેટ પાસેથી અમે પસાર થઈએ છીએ અને પસાર થયા છે એની સાથે સાથે જ અમારી પાસેથી અમારી ગાડી નવી હતી અને ફાસ્ટેગ લીધેલું નથી। હવે ફાસ્ટેગ લીધેલું નથી તો અમારે કેશ પેમેન્ટ કરવાનું થાય। અમારી પાસે કેશ કરતા અમે ઓનલાઈન પેમેન્ટ કર્યું તો સૌથી પહેલાં તો હું તમને દેખાડી દઉં। આ ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું અને ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું અને રૂપિયા લેવામાં આવ્યા રૂપિયા 180 સામતભાઈ દેવશીભાઈ સોલંકીના નામ, જેમના જે ઓનર છે આ ભીરંડિયારા ટોલ પ્લાઝા ટોલ નાકાના, એવું મને એ લોકોએ અમને જાણ કરી। રૂપિયા લીધા કેટલા? 180 રૂપિયા। ફાસ્ટેગમાં રૂપિયા લેવાય છે 90। પરંતુ એક નિયમ હું સમગ્ર ગુજરાતને જણાવી દઉં કે જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, ફાસ્ટેગ છે કે ફાસ્ટેગ નથી, તો પણ તમારે દોઢું નહીં પરંતુ સવાયું પેમેન્ટ કરવાનું હોય। એટલે વ્યવહારિક રીતે રૂપિયા થાય 112.50 અને એમણે લીધા એ રૂપિયા 180। અમારા હાથમાં જે રિસિપ્ટ છે એ આપી અને એમને એવું હતું કે જેમ એ લોકોનું દર વખતે ચાલી જાય છે એમ ચાલી જશે, પરંતુ જેવું અમને ધ્યાન આવ્યું અમે થોડું આગળ જઈ અને પાછી ગાડી પાર્ક કરી અને એમને જઈ અને સવાલ કર્યા કે ભાઈ 180 રૂપિયા કઈ રીતે થાય તો 112.5 રૂપિયા, તો કે ના 180 રૂપિયા થાય અને 180 રૂપિયા લીધા કઈ રીતે? પછી ત્યાં રકજક થઈ અને અમે એમને નિયમો જણાવ્યા કે જ્યારે ફાસ્ટેગ ન હોય છતાં પણ જો અમે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તો રૂપિયા તમારાથી સવાયા લેવાય, દોઢા તો પણ ના જ લેવાના હોય। અને એમણે એમના કોઈ મેનેજર સાથે કોલ પર રીવેરીફાઈ કર્યાની સાથે જ એમને આવી અને અમને કહ્યું કે તમે સાચા છો, સવાયા રૂપિયા જ થાય, રૂપિયા 112.50 જ થાય છે, તમે જે રિસિપ્ટ છે પાછી આપી દો, અમે તમને 112 રૂપિયા 50 ના લેખે જ અમે કાઉન્ટ કરશું। અમે તમને નવી રિસિપ્ટ આપી અને જૂની રિસિપ્ટ તમે પાછી આપી દો। અને નવી રિસિપ્ટ પાસેથી અમે ફરીથી એ પેમેન્ટ કર્યું અને આ જોઈ શકો છો તમે ભીરંડિયારા લખેલી નવી ગૂગલ પેમાં હિસ્ટ્રી આવે છે। પહેલું જે લીધું હતું એમાં સામતભાઈ દેવસીભાઈ સોલંકીના નામે લેવામાં આવ્યું હતું। પછી જ્યારે એમને ખબર પડી કે આ લોકો તો કોઈ જાગૃત લોકો છે અથવા તો કોઈ પોલિટિકલ લોકો છે, તો એમણે બીજું જે સ્કેનર આપ્યું એ ભીરંડિયારા ટોલ પ્લાઝાના નામનું હતું। ટૂંકમાં જે અગાઉના જે રૂપિયા ગયા હતા તે રૂપિયા એ એના ઓનરના અકાઉન્ટમાં ગયા હતા। અત્યારે અમે રિટર્ન થયા છીએ અને આ ટોલ પાસે અમે પહોંચી જ રહ્યા છીએ। હું આ જે ટોલ આવી રહ્યો છું હું તમને એ ટોલની જ વાત કરી રહી છું। ભીરંડિયારા ટોલ પ્લાઝા, એક તો રોડની અમે એમને સવાલ પણ કર્યો કે એક તો રોડની સ્થિતિ જોઈ લો, આટલા ખરાબ રોડના અમે તમને ટોલ આપીએ છીએ અને એમાં પણ તમે ટોલના નામે લૂંટી રહ્યા છો, તો એમની પાસે કોઈ જવાબ તો હતા નહીં। એમણે કીધું કે 1033 ઉપર તમે કમ્પ્લેન કરી શકો। મેં કીધું ઓકે બરાબર, એ અમે કરી જ દઈશું, એ એમનો વિષય નથી, પરંતુ એમનો એ તો વિષય હતો ને આ રહ્યો એ ટોલ પ્લાઝા। અત્યારે અમે રિટર્ન થયા છીએ અને અત્યારે નેટવર્ક આવી રહ્યું હતું, તો મને થયું કે સમગ્ર ગુજરાતને હું જણાવું કે જ્યારે તમે કચ્છ વિઝિટ કરો છો અથવા તો તમે ગુજરાતમાં ક્યાંય પણ ટોલ નાકાથી પસાર થાઓ છો અને તમારી પાસે જો ફાસ્ટેગ નથી છતાં પણ તમે ઓનલાઈન પૈસા પેમેન્ટ કરો છો તો તમને સવાયું ભાડું આપવાનું આવે છે, દોઢું ભાડું આપવાનું આવતું નથી, દોઢું ટોલ આપવાનું આવતું નથી। અને જો કોઈ તમારા પાસેથી દોઢું ટોલ વસૂલે છે તો એ ઇલીગલ
ઇલીગલ છે. બીજું કે જે ટોલ પ્લાઝા ઉપરથી તમે પસાર થાવ છો તો એ ટોલ પ્લાઝાના વ્યક્તિના નામનું પેમેન્ટ ના હોય, એ વ્યક્તિના નામનું પેમેન્ટ ના હોય, એ પેમેન્ટ હોય કોમ્પ્યુટરમાંથી દે ભાઈ, કોમ્પ્યુટરમાંથી અત્યારે અમે ફરીથી અહીંયા જ ઉભા છીએ. અત્યારે અમે હા લોકો ફરી 112 નંબર વાળા છે, 112 ભાઈ રૂપિયા અત્યારે અમે ટોલ ઉપર જ છીએ અને ફાસ્ટેગ નથી, ઓનલાઈન કરવાનું છે. ના ફાસ્ટેગ નથી બનેલું. અરે નથી ભાઈ, સવારે માથાકૂટ થઈ આ બાબતમાં. સવારના અમે 112 રૂપિયા ચૂકવ્યા નીચે, જો અત્યારે અમે સવારના 112 રૂપિયા ચૂકવ્યા ભાઈ યાર. ના ભાઈ તમે તમારા નિયમ જાણી લો. અમે અત્યારે પાછા મેનેજરને બોલાવો તમારા. મેનેજરને બોલાવો. તમે તમારા મેનેજરને બોલાવો. મેનેજરને બોલાવો તમારા. સવારે પણ આ લોકોએ 180 રૂપિયા લીધેલા હતા ને હવે અત્યારે પણ એ લોકોને નિયમની ખબર નથી. સમગ્ર ગુજરાતને જોવાનું થાય છે કે આ લોકોને નિયમની ખબર નથી. ફરીથી રિટર્નમાં પણ એ લોકો અમને એ જ રાગાલ આપે છે. નિયમ આ લોકોને કેમ કોઈ સમજાવતું નથી. સવારે અમે કીધું હતું કે નિયમ સમજાવો અને સમગ્ર ગુજરાતને કહું છું કે નિયમ સમજાવો. અમને નિયમ સમજાવો પહેલા તો કે ફાસ્ટેગ હોય કે એક મિનિટ, ફાસ્ટેગ હોય કે ફાસ્ટેગ ના હોય છતાં પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારે સવારનું ભાડું જ આપવાનું થાય. તમે વસ્તુ સમજો. હા ભાઈ ના પાડી નથી પાડી તમે વસ્તુ. એમાં બેન તમને શું કીધું હશે? 1 નંબર ને 6 નંબરમાં ચાલુ, વચ્ચે લાઈનમાં ચાલુ ન હોય. ના, એમણે એવું કીધું કે તો ફાસ્ટેગ નથી તો તમને 180 રૂપિયા જ આપવા પડશે. લાઈવમાં મોકલું તમને. નિયમ સમજાવો તમે જે લોકોને બેસાડો છો. સવારે પણ અમે એ જ બાબતની કીધું હતું કે તમને નિયમો જાણવા પડશે. અમે પાછા આવીશું. તમને નિયમો જાણી લો સૌથી પહેલા. અહીંયા બેસો છો, નોકરી કરો છો તો કચ્છના જ લોકો લૂંટી રહ્યા છો. શરમ આવી જોઈએ તમને પોતાને. અને મારે અહીંયાથી સમગ્ર ગુજરાતને કહેવાનું થાય કે આ લોકો નિયમ નથી જાણતા અને નિયમો જાણે છે એની સામે બીજી વાર સવાલ કરે છે. તમે તો જાણજો જ ને જાણતા ન હો ને તો સવાલ કરજો. ફરિયાદ બુક અમે સવારે પણ માંગી હતી. અત્યારે એમની પાસે સવારે પણ ફરિયાદ બુક ના હતી. ફરીથી આ ટોલ પ્લાઝા ઉપર આ લોકો આ જ સવાલ કરે છે અને એમને એવું છે કે પૂછવા વાળું કોઈ નથી. આ વિડીયોને છે ને ખૂબ શેર કરજો અને આ જે ટોલ પ્લાઝા છે ને એમના ઉપર ઇન્સ્પેક્શન થાય, એમના ઉપર ચેકિંગ આવે એની પણ માહિતી લેજો. જય હિન્દ.